મંદિરના મેદાનમાં કોંગ્રેસની સભા યોજાવાની છે ત્યારે સભાને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। આ સભામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આવી રહ્યા છે। ચારે નેતાઓ એસપીજી પ્રોટેક્ટેડ હોવાથી પોલીસની જવાબદારી વધી ગઈ છે ત્યારે પોલીસ અધિકારીઓએ ત્રિમંદિરના મેદાનમાં જઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। ગાંધીનગર રેન્જના 4 જિલ્લાના પોલીસકર્મી ઉપરાંત એસઆરપીની ટીમ અને ગુજરાતના અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખડે પગે રાખવામાં આવી છે। ત્રિમંદિર मैदान त्रिस्तरीय सुरक्षा માટે 5 जिला पुलिस अधीक्षक, 17 नायब पुलिस अधीक्षक, 40 पीआई, 150 पीएसआई અને 2100 पुलिस કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે। 5 एसपी, 17 डीवायएसपी, 40 पीआई, 150 पीएसआई અને 2100 જેટલા પોલીસ કર્મચારીઓ સાથેનો બંદોબસ્ત ડિપ્લોયડ કર્યો છે। ભરેલી બેગ કે તેવી કોઈ વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં અને બધા બહેનો સિવાય કોઈને પર્સ પણ લઈ જવા દેવામાં આવશે નહીં અને જે સામાન્ય જન વ્યવસ્થા છે અને ટ્રાફિક વ્યવસ્થા તે એમની રીતે ચાલુ રહી શકે અને લોકોને કોઈ બાધ ન આવે અને એમની રોજિંદી કામગીરીને કોઈ નડે નહીં તે રીતની બંદોબસ્તની વ્યવસ્થા રાખેલી છે।